છો બાળ મિત્રો? મજામાં ને? દોસ્તો, બોર્ડની પરીક્ષા હવે ખૂબ જ નજીક આવી રહી છે અને તમે પણ જોરદાર તૈયારી કરી રહ્યા છો. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે પહોંચી ગયા છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાનનો એક વાક્યના જવાબના ભાગ 2 ની અંદર. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે જે ચેપ્ટરોની અંદરથી પ્રશ્નો પૂછાવાના છે એ ચેપ્ટરોના આગળના પ્રશ્નોને આપણે સોલ્વ કરીશું. દોસ્તો, જો આપે પાર્ટ 1 ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈ અને આપ પાર્ટ 1 પણ જોઈ લો. કારણ કે અહીંયા જે પ્રશ્નો તમને આપવામાં આવ્યા છે એ બોર્ડની આગળની પરીક્ષાઓમાં વારંવાર પૂછાયેલા પ્રશ્નો છે, ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, જેથી કરીને તમારા જે 4 માર્ક છે ક્યાંય પણ જાય નહીં, પાક્કા થઈ જાય 4 માર્ક તમારા. તો ચાલો દોસ્તો, શરૂઆત કરીએ આજના વિડીયોની. હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં દોસ્તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલા વિડીયોને લાઈક કરી દેજો દોસ્તો, અને આપ અમારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો દોસ્તો, આજનો પહેલો પ્રશ્ન છે 41 નંબરનો પ્રશ્ન. આગળ આપણે 40 પ્રશ્નો સોલ્વ કરી ચૂક્યા છીએ, તો 41 નંબરનો પ્રશ્ન છે કે જો આપણી આંખનો લેન્સ જાડો ને જાડો જ રહે તો કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય? આપણી આંખનો લેન્સ જાડો ને જાડો જ રહે તો કેન્દ્ર લંબાઈમાં શું ફેરફાર થાય? તો એનો જવાબ છે દોસ્તો કે લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ ઘટી જાય. જો લેન્સ જાડો ને જાડો રહે તો લેન્સની કેન્દ્ર લંબાઈ ઘટી જાય છે, યાદ રાખજો દોસ્તો. ત્યાર પછી આપણે આગળ વધીએ 42 નંબરના પ્રશ્નમાં. જો વાતાવરણ ન હોય તો આપણને આકાશ કેવા રંગનું દેખાય? જો વાતાવરણ ન હોય તો આપણને આકાશ કેવા રંગનું દેખાય? તો એનો જવાબ છે દોસ્તો કે જો વાતાવરણ ન હોય તો આપણને આકાશ કાળા રંગનું દેખાય. કેવા રંગનું દેખાય બેટા? કાળા રંગનું. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે 43 નંબરનો કે બાયોફોકલ લેન્સમાં. હવે પહેલા તો બાયોફોકલ લેન્સ એટલે શું દોસ્તો? તો જે વ્યક્તિને પ્રેસ બાયોપિયાની ખામી છે એવા વ્યક્તિઓ માટે બાયોફોકલ લેન્સ જરૂરી છે, કે જેને નજીકની અને દૂરની બંને વસ્તુ જોવામાં તકલીફ પડી રહી છે. તો બાયોફોકલ લેન્સની અંદર ઉપરના ભાગમાં કયા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે? એની અંદર 2 લેન્સ હોય. તો દોસ્તો, ઉપરના ભાગમાં અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. બાયોફોકલ લેન્સની અંદર ઉપર અંતર્ગોળ લેન્સ હોય, નીચે બહિર્ગોળ લેન્સ હોય. એટલે કે દૂરની વસ્તુ જોવા માટે ઉપર આંખ થાય એટલે અંતર્ગોળ લેન્સથી તમે દૂરની વસ્તુને ખૂબ જ સારી રીતે જોઈ શકો, અને નીચે બહિર્ગોળ લેન્સ હોય જેનાથી તમને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન છે બેટા, ચાલો. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલાશ પડતો રંગ કઈ અસરને આભારી છે? સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો લાલાશ પડતો રંગ કઈ અસરને આભારી છે? તો એનો જવાબ આવશે દોસ્તો પ્રકાશના પ્રકિરણની અસરને આભારી છે. સૂર્યાસ્ત સમય એટલે કે વહેલી સવારે, અને સૂર્યનો જે લાલાશ પડતો રંગ હોય, સૂર્યાસ્ત એટલે સાંજે, સોરી, અને સૂર્યોદય એટલે વહેલી સવારે, તો એ બંને સમયે આપણને સૂર્ય લાલ રંગનો દેખાય છે. એનું કારણ શું છે? તો પ્રકાશના પ્રકિરણની અસર છે. ત્યાર પછી પ્રેસ બાયોપિયા ખામીનું કારણ જણાવો. શેના કારણે પ્રેસ બાયોપિયાની ખામી ઉત્પન્ન થાય છે? તો પ્રેસ બાયોપિયાની ખામીનું કારણ છે સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી. પ્રેસ બાયોપિયા થવાનું કારણ સિલિયરી સ્નાયુઓ જે છે એ નબળા પડે છે અને આંખની સ્થિતિસ્થાપકતા ઓછી થાય છે, જેના કારણે આપણને દૂરની અને નજીકની વસ્તુ જોવામાં તકલીફ પડે છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન 46 નંબરનો કે માનવીની સામાન્ય આંખ 25 સેન્ટીમીટર થી નજીક રાખેલી વસ્તુઓને સ્પષ્ટ કેમ જોઈ શકતી નથી? માનવીની સામાન્ય આંખ, કે જેને કોઈ પણ પ્રકારની ખામી નથી, એવી આંખ
25 સેન્ટીમીટર થી નજીક રાખેલી વસ્તુઓને કેમ જોઈ શકતી નથી? ખૂબ જ નજીકથી જ્યારે તમે વાંચો ત્યારે તમે જોઈ લેજો, તમને અક્ષર સ્પષ્ટ દેખાશે નહીં. એનું કારણ શું છે? તો એનો જવાબ છે દોસ્તો કે સિલિયરી સ્નાયુઓ જે છે એ અમુક હદથી વધુ સંકોચાઈ શકતા નથી. સિલિયરી સ્નાયુઓ જે છે એ અમુક હદથી વધારે સંકોચાઈ શકતા નથી. એના કારણે 25 સેન્ટીમીટર થી નજીક રાખેલી વસ્તુને આપણે સ્પષ્ટ જોઈ શકતા નથી. ત્યાર પછી વિદ્યુત પ્રવાહના નાના એકમો જણાવો. દોસ્તો વિદ્યુત પ્રવાહના નાના એકમો કયા કયા છે? તો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે. તો વિદ્યુત પ્રવાહના નાના એકમમાં મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહના નાના એકમો મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર છે દોસ્તો. ત્યાર પછી 1 મિલી એમ્પિયર એટલે બરાબર કેટલા એમ્પિયર? 1 મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર થાય? તો એનો જવાબ આવશે દોસ્તો 10⁻³ એમ્પિયર. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. ત્યાર પછી 49 નંબરનો પ્રશ્ન છે કે વિદ્યુત પરિપથનો અર્થ જણાવો. વિદ્યુત પરિપથનો અર્થ જણાવો. તો એનો જવાબ આવશે દોસ્તો કે વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ. વિદ્યુત પ્રવાહનો સતત અને બંધ માર્ગ એટલે જ વિદ્યુત પરિપથ. ધ્યાન રાખજો દોસ્તો, 4 માર્ક્સ આપણે લેવાના છે એટલે ક્લિયર કરજો. આગળ 49 નંબરનો પ્રશ્ન છે બેટા કે ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિનું નામ આપો. કોઈ પણ ધાતુનો વાહક તાર હોય તો એમાં મુક્ત ઇલેક્ટ્રોનને વહેવા માટે જે જવાબદાર ભૌતિક રાશિ છે એનું નામ શું? તો એનું નામ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પેદા થાય તો જ ઇલેક્ટ્રોનનું વહન શક્ય છે. તો ધાતુના વાહક તારમાં ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર ભૌતિક રાશિ છે બાળકો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ત્યાર પછી આગળ 50 નંબરનો પ્રશ્ન કે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો. વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો. તો એનું નામ છે દોસ્તો વિદ્યુત કોષ અથવા બેટરી. વિદ્યુત કોષ અથવા બેટરી જેના વડે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જળવાઈ રહે છે. ત્યાર પછી આગળ વધીએ તો 51 નંબરનો પ્રશ્ન છે બેટા વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબતો ઉપર આધાર રાખે છે? વાહકની અંદર જે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કઈ બે બાબતો ઉપર આધાર રાખે છે? તો એનો જવાબ છે 1 વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર આધાર રાખે છે અને બીજું છે વાહકનો અવરોધ. આ બે બાબતો ઉપર વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત ઉપર આધાર રાખે અને વાહકના અવરોધ ઉપર આધાર રાખે છે. ત્યાર પછી 52 નંબરનો પ્રશ્ન છે કે વિદ્યુત ફ્યુઝ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો વિદ્યુત ફ્યુઝ એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એટલે જ આપણે વિદ્યુત ફ્યુઝની અંદર જે તાર બાંધીએ છીએ એ તાર જ્યારે વિદ્યુત પ્રવાહ વધી જાય છે ત્યારે તાર પીગળી જાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસરના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન 53 નંબરનો પ્રશ્ન છે બેટા કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર પર કાર્ય કરતા બે ઉપકરણોના નામ આપો જેમાં ગરમી ઉત્પન્ન થતી હોય. વિદ્યુત પ્રવાહની તાપીય અસર તો બહુ ઈઝી છે કે જેમાં વિદ્યુત હીટર આવે, વિદ્યુત ટોસ્ટર આવે, ઇસ્ત્રી આવે. આ બધા વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરતા સાધનો છે. ત્યાર પછી 54 નંબરનો પ્રશ્ન વિદ્યુત બલ્બમાં કયા વાયુઓ ભરવામાં આવે છે? તો દોસ્તો વિદ્યુત બલ્બની અંદર કયા વાયુઓ ભરવામાં આવે છે? તો એની અંદર બે વાયુઓ, એક આર્ગોન અથવા તો નિયોન. વિદ્યુત બલ્બની અંદર આર્ગોન અથવા નિયોન નામના બેમાંથી કોઈ એક વાયુને ભરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો 55 નંબરનો કે ફ્યુઝ તાર બનાવવા
સીસા અને ટીનની મિશ્ર ધાતુ શા માટે વપરાય છે? ફ્યુઝનો તાર બનાવવા માટે સીસા અને ટીનની મિશ્ર ધાતુનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તો એનો જવાબ છે દોસ્તો, કારણ કે જે સીસા અને ટીનમાંથી મિશ્ર ધાતુ જે બનાવવામાં આવી છે એનું ગલન બિંદુ નીચું હોય છે, જેના કારણે વિદ્યુત પ્રવાહ વધી જાય ત્યારે એ તાર ઝડપથી પીગળી જાય છે અને વિદ્યુત ઉપકરણોને નુકસાન પહોંચતું નથી. ગલન બિંદુ નીચું હોવાના કારણે સીસા અને ટીનની મિશ્ર ધાતુ વપરાય છે ફ્યુઝ તાર બનાવવા માટે. ઓકે, ચાલો આગળ જઈએ. 56 નંબરનો પ્રશ્ન કે વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક એકમ જણાવો અથવા વ્યવહારિક એકમ જણાવો. વિદ્યુત ઉર્જાનો વ્યવહારિક એકમ જણાવો. તો એનો જવાબ છે બેટા કિલોવોટ અવર, જેને આપણે યુનિટ પણ કહીએ છીએ. વિદ્યુત ઉર્જાનો વ્યાપારિક અથવા વ્યવહારિક એકમ છે કિલોવોટ અવર. ત્યાર પછી 57 નંબરનો પ્રશ્ન છે બેટા કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો હતો? હવે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયો છે? તો એમ્પિયર છે. હવે આ એમ્પિયર કયા વૈજ્ઞાનિકની યાદમાં રાખવામાં આવ્યો હતો? તો એનો જવાબ છે એન્ડ્રે મેરી એમ્પિયર નામના વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર પછી 58 નંબરનો પ્રશ્ન, કિલોવોટ અવર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? હજુ હમણાં જ આવ્યું, થોડું જુદી રીતે આપણે એને પ્રશ્ન પૂછેલો છે. તો વિદ્યુત ઉર્જાનો કિલોવોટ અવર એ વિદ્યુત ઉર્જાનો એકમ છે. ત્યાર પછી 59 નંબરનો પ્રશ્ન છે બેટા, હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. હું વિદ્યુત પરિપથની અંદર વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું. તો બોલો, લખો, હું કયું સાધન છું? ચાલો દોસ્તો, વિદ્યુત પરિપથમાં જે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એનું માપન કયા સાધન વડે થાય? તો એ મીટર વડે. એ મીટર વડે વિદ્યુત પ્રવાહનું માપન થાય અને એ મીટર હંમેશા શ્રેણીમાં જોડાય, ધ્યાન રાખજો. ત્યાર પછી 60 નંબરનો પ્રશ્ન કે મારો ઉપયોગ બલ્બની ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. બોલો, ઓળખો, કોણ છું? તો ટંગસ્ટન નામની ધાતુ. ટંગસ્ટન ધાતુનો ઉપયોગ બલ્બની અંદર ફિલામેન્ટ બનાવવા માટે થાય છે. ત્યાર પછી 61 નંબરનો પ્રશ્ન છે બેટા, સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કોણે કર્યો હતો? સૂર્યપ્રકાશનો વર્ણપટ મેળવવા માટે સૌપ્રથમ પ્રિઝમનો ઉપયોગ કોણે કર્યો હતો? યાદ છે? તો ન્યૂટન આવશે, આઇઝેક ન્યૂટન. આઇઝેક ન્યૂટને કરેલો. ત્યાર પછી 62 નંબરનો પ્રશ્ન છે, લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવામાં આવે છે? લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને શું કહેવાય? તો પાવર કહેવાય. અથવા તમને પરીક્ષામાં એવું પણ પૂછે કે પાવરની વ્યાખ્યા આપો 1 માર્કની અંદર, તો જવાબ પ્રશ્ન બની જશે કે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને પાવર કહેવામાં આવે છે. ત્યાર પછી દોસ્તો 63 નંબરનો પ્રશ્ન છે કે માનવ ફલિતાંડની અંદર માનવ ફલિતાંડમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? તો માનવ ફલિતાંડમાં રંગસૂત્રોની સંખ્યા 46. જો જોડ પૂછ્યું હોય તો 23 જોડ આવે, પણ ખાલી રંગસૂત્રો કીધા હોય તો એની સંખ્યા બતાવવાની 46. ફલિતાંડની અંદર 46 રંગસૂત્રો આવે. 64 નંબરનો પ્રશ્ન, એક્સ અને વાય રંગસૂત્રો એકબીજાથી કેવી રીતે અલગ પડે છે? બે લિંગી રંગસૂત્રો, સ્ત્રીની અંદર બંને સમાન હોય XX અને પુરુષની અંદર એક રંગસૂત્ર X હોય અને એક રંગસૂત્ર Y હોય, તો X અને Y રંગસૂત્ર એકબીજાથી કઈ રીતે અલગ પડે? તો એનો જવાબ આવશે દોસ્તો કે X રંગસૂત્ર જે છે એ સામાન્ય આકારનું હોય, સામાન્ય નહીં સામાન્ય આવશે અહીંયા. X રંગસૂત્ર સામાન્ય આકારનું હોય, જ્યારે Y રંગસૂત્ર જે છે એ નાનો આકાર ધરાવે છે, નાનું હોય છે. ત્યાર પછી 65 નંબરનો પ્રશ્ન, લિંગ નિશ્ચયનની ઘટના સાથે સંકળાયેલ રંગસૂત્રને શું કહેવાય? લિંગ નિશ્ચયનની ઘટના. લિંગ નિશ્ચયન એટલે જન્મનાર બાળક એ નર થશે કે માદા એ નક્કી કરવાની પદ્ધતિ, એને કહેવાય લિંગ નિશ્ચયન. તો એ લિંગ નિશ્ચયનની ઘટના સાથે સંકળાયેલ રંગસૂત્રને શું કહેવાય? તો એને દોસ્તો લિંગી રંગસૂત્ર કહેવામાં આવે છે. ત્યાર પછી આટલા તમારે દોસ્તો પ્રશ્નો યાદ રાખવાના છે. 65 પ્રશ્નો. પાર્ટ 1 ની અંદર 40 પ્રશ્નો છે અને પાર્ટ 2 ની અંદર બીજા પ્રશ્નો છે. ટોટલ
4 પાઠમાંથી જે પ્રશ્નો પૂછાય છે એમાંથી અગત્યના 65 પ્રશ્નો આપણે તૈયાર કર્યા છે. તો 65 પ્રશ્નોને પ્રાયોરિટી આપજો. ખાસ કરીને એક્ઝામ ટાઈમે વિજ્ઞાનનું પેપર આપવા જાઓ એ પહેલા પૂર્વ સમયમાં આને તૈયાર કરી લેજો, એકવાર જોઈ લેજો. 100% ફાયદો થશે ને થશે. તો દોસ્તો અહીંયા આપણે રાખીશું, મળીશું આવા જ નેક્સ્ટ વિડીયોની અંદર. સાથે સાથે લાઈવ સેશનનો પણ લાભ લો. દરરોજ સાંજે 8:45 થી આપણું લાઈવ સેશન હોય છે, જેની અંદર આપણે જે તે વિષયના પેપરને અનુસંધાને પેપર સોલ્યુશન અથવા તો એને લગતા મોસ્ટ આઈએમપી હેતુલક્ષી એનું સોલ્યુશન કરાવીએ છીએ. તો એનો પણ લાભ લો. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, જેથી કરી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. તો ચાલો મિત્રો, આવજો ત્યારે મહેનત કરજો. બેસ્ટ ઓફ લક. ખૂબ જ સારામાં સારું પરિણામ લાવજો. જય સ્વામિનારાયણ.